હું અભણ માણસ છું, મારો કેસ ચાલે છે જમીનનો. તો જસ્ટ એમાં શું છે, મેં કેસ કર્યો એટલે વાદી અને પ્રતિવાદી બે આવે. કેસ કર્યો હોય વાદીમાં આવે, સામે વાળો પ્રતિવાદીમાં આવે. આવી મને ખબર જ નહીં. મને જજ સાહેબે ઊભો કર્યો. શું તમારું નામ? ધોકાબા. તમે વાદી છો? સાહેબ હું તો ગઢવી છું. કોને વાદી કીધું? અરે વાદી એટલે અરજદાર. બધું એમ ચોક પાડો, મને કંઈ ખબર નથી પડતી. બાકી હું વાદી નથી, ગેરંટી આપું છું, ગઢવી છું. તારે તો મને ખબર પડી કે આ ભાઈ વાદી પ્રતિવાદી આવે. મારા દીકરા દુઃખની વાત છે. મારે એટલા બધા 700 વીઘાનો માલિક હું. જેવો તો માણસ છું. મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી. પણ મારા બાપુ સાધુ થઈ ગયા તો પણ વેકીન થઈ જ બધું વેચ્યા પછી સાધુ થયા. થોડુંક વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે પથારી ન ફેરવે. આખી દુનિયાને મારે સાંભળવું ન પડે. એટલા ફોન ન આવે મારી માથે. શું કરો છો? આમ કરો, તેમ કરો છો. અમે અમારું કામ કરી કરવા દો ને બાપા, તમે તમારું કરો. અમે કોઈ પૂછ્યું એટલે બધું પૂરું કરી નાખ્યું. હમણાં એક મદારી મને ભેગો થયો. મને કે રામ રામ દરબાર. મેં રામ રામ. કયો ગામ બાપુ તમારો? હરમડા. કોના દીકરા છો બાપુ? ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય બાપુ. મેં વળી એને શું કર્યું પાછું કીધું? કાંઈ કર્યું નથી બાપુ. પણ રાજા માણા હતો, એને ઘરે રજવાડું હતું. 50 નોટ હાથમાં આપેલી. રજવાડું હતું બાપુ. મેં શું લા ખોટું બોલે છે? કાં મેં તું કીધું રજવાડાની વાત કરશે. 20 વર્ષ પહેલાં અમારા ગામમાં રજવાડું નહોતું. હમણાં લેટું આવી તારા બાપ કે હતું તે મારા બાપે અમને 50 આપ્યા, તને 50 આપ્યા. ઓળખી જાય મજો. મને કહો ભાઈ કામ કરો બાપુ. મેં શું આ વખતે ગવાર વાવો, વરસાદ સારો થવાનો. ખોબામાં વાવું ગવાર. તારા બાપા 1 વીઘો જમીનથી પૂછતો ખરો કે જમીન છે કે નહીં? સીધો ગવાર વાવો. ક્યાં વાવું ગવાર? સ્ટેજમાં વાવું? ખોટી વાત છે. કોઈ ગવાર વાળા જરૂર નથી. દુઃખની વાત છે, મારે કરવી પડશે. હા, કારણ કે ભગવાને કીધું પોઠિયાને નીચે જા. દુનિયાને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો, પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખા 1 વાર ના. આપણે 3 વાર ખાઈશી, 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો. હું નહીં આવ્યો, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો. નાવો તો પડશે તે. હાલો ભરતજી ડોલ લઈ લો. પડશે માથે. દુઃખની વાત છે. હા, અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર, મોટા મોટા તળાવ ભર્યા હોત. હાલો ખાવ એમને, હાલો ના આખું આમ ધૂમકા મારે. દેશુભાઈ અબચાના જીનાભાઈ છે કે નહીં? હા, તો વાંધો નહીં. મેન મુદ્દો જીનાભાઈ આપણો અત્યારે. પછી સુખી માના ભાઈ જાજુ પાણી હોય. ધારો કે રાજભા છે અમારા બહુ સુખી છે, તો નામ મોટું હોય કે રાજાભાની વાત નો થાય. હાજી હો મારા નોય પછી એકલા નાય છે. મને ને મારા જોક્સ કોને કહેવો હોય ને તો એની આખી પેઢી થઈ તો ન આવડે રે. કંઈ ટ્રાય કરી બહુ ફેલ જાય. કારણ કે અંદરથી આવ્યા ભૂખના જોક તમારા હગા. ભૂખ વેઠવી પડીને માથે ભયાનક દુઃખ. એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી. બધી લુક તારીમાં ભૂખમાંથી આવી છે. સારી જોઈ અમારી લુકો. દુઃખની વાત છે. હા, એક બેને હમણાં મારા એક બેને 9 ફોટા પાડ્યા. બેન કેમ મારા 9 ફોટા પાડ્યા? કે મારો છોકરો ત્યાં રોવે તમારો ફોટો દેખાડો, બંધ થઈ જાય કે બોલો. લોકો મને બીવરાવવા માટે ફોટા પાડી રાખે. મારા લાખો ચાહક છે, લાખો કરોડો ચાહક છે. એક ચાહકના ઘરે જો ને મને જોઈને ખુશખુશાલ થઈ ગયો. હકાબા આવ્યા. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા ને ખબર નહોતી. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારો કારો મેં જેવો પગ મૂક્યો. બહુ કારો પગ છે, બતાવો. મૂકો તાસમાં પગ. મારા દીકરા એવો કહીશું પાણી થઈ ગયું કાતરા ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. એટલે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડું મળી ગયું. પાણીનું ભજન કરી નાખી એવા પક્ષી પણ હાલે છે ને કહેવાય કૃપાય. તમને જ્યારે કંઈ ન આવડતું હોય, તમારામાં જ્યારે કંઈ આવડતું ન હોય અને તમારું જ્યારે લેવલમાં નામ આવવા માંડે, તમારી કમાણી બમણી થવા માંડે અને તમે આગળ વધવા માંડો, તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા પિતૃ હોય, મા બાપના આશીર્વાદ હોય, કોક તો છે. ચાહે તમારા ગુરુ હોય, તે તમને ધક્કો મારે છે. એમને કોઈ મને આગળ નથી આવતું. હું ઘણા ટાઈમથી સાખી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં, શું આવે પછી? જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો, તુમ હસો જગ રોય. અરે મને વિચાર આવ્યો કે દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય ને આપણે દાંત કાઢતા કાઢતા મરી જઈએ. તો મને એક જ યાદ આવ્યું કે એક જ કરણી દુનિયામાં એવી છે, આખા ગામનું તમે બોજ મારી દો 2 કરોડનું અને મરી જાઓ. આખું ગામ રોતું જ, તમે હસતા હસતા મરી જાઓ. આ મોટા મોટી કરણી. હા, દિલથી વાતો કરો. હાદ અને નાદ. હાદ અને નાદમાં શું પહેલું વાત કરું તમને?
હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય, કૂતરું આવે, રોટલી મોઢામાં લે, તમે કહો હડ, અને હાથ કહેવાય. તો નાદ કોને કહેવાય? રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, અમાસની રાત હોય, અને નાની ગલીમાં તમે હાલ જતા હોય, આવડો મોટો કાળિયો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય ને તમે કહો ઉડ, આને નાદ કહેવાય છે. એ અંદરથી આવે બીકમાં. નાદ હંમેશા બીકમાં આવે, ખુશીમાં કોઈ દી નાદ ન આવે. હા, દુઃખની વાત છે. બોલો, અમારું લોકો ધ્યાન રાખે, તમે શું કરો? અમે ગમે એ કરી. હા, હું આ દુનિયામાં શું આવ્યો, શું લેવા આવ્યો, મને ખુદને ખબર જ નથી પડતી કે હું શું લેવા આવ્યો છું. મારી કોઈ ઈચ્છા એવું મારા મોજ ચોક મારે કરવા જ નહીં. પૈસા કમાણા, ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા, ઘેરે આપ્યા, વળી પાછા બહાર, પૈસા આવ્યા, ઘેરે આપ્યા, પછી બહાર. તો અમારે શું કરવાનું? બસ અંદર બહાર, અંદર બહાર. અમારી કોઈ ઈચ્છા એવું હોય, અમે એમ કે કાશ્મીર જાવું, ન જવાય કાશ્મીર. આટલું તો ફરો છો, હજી તમારે ફરવું છે તો અમારે કરવું શું? ત્યાં જવું અમારે શમશાનમાં? દુઃખની વાત છે. માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે. હા, પુરુષ મજૂરી કરવા એવું લાગે છે. ગમે કઈ કોક પરિવાર દેવાનું ને, એ તો બેઠા બેઠા ખાય મજા કરે. 3 વાગ્યા 4 વાગ્યા પ્રોગ્રામ પૂરા થાય, ગાડીમાં હોતા હોય છે. રાતે 3 વાગ્યા હોટલે ઉતરી છે, તૂટ્યું વાળીને હોતા હોય છે. બહાર નીકળી અમારા વાળ તમે જુઓ ને, જાણે પાણીમાંથી મરી ગયેલો કાગડો કાઢે એવો લાગે તમને. હકાભા છો, હકાભા જ છીએ, ઓળખાતા નથી આ ઊંઘમાં. દુઃખની. અને સૌથી દુનિયામાં દુઃખી હોય કોઈ તો પુરુષ છે. હા, મેં જોયું છે. જો પતિ જ્યારે ઘરે આવે નોકરીથી, એટલે પત્ની સીધી રાઈડો પાડે, બાટલો વયો ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા બાકી છે, એવી રાઈડો પાડે ને મગજ કામ ન કરે બિચારાનો. હવે તમને પત્નીને ખબર જ નથી પતિમાંથી કેટલું દેણું છે, એને કોઈને વ્યાજો પૈસા લીધા છે, એને કોઈએ માર્યું હોય છે, એને કોઈએ ગાયું દીધી છે, આ પત્નીને ખબર જ નથી. એ તો આ ભેગો રાઈડું જ ભરવા માંડે. પણ નહીં, પતિ આવે એટલે પત્નીને શું કહેવાય? પહેલાં આવો, બેસો, પાણી આપવાનું, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, કોઈ ન માર્યા. ખાંડ લાવવાની છે, સારું લાગે. વ્યવસ્થિત બોલો. પણ દુઃખની વાત છે, જીવનમાં કરવી પડશે મારે. એ મારી પાસે બહુ દુઃખની વાતું છે. અને આ કુતિયાણા હરિઓમ સાઉન્ડ ને જોરદાર તાના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ ગેરંટી મારી. સારા એવા સાજિંદા. શું તમારું નામ? પેલા પિયુષભાઈ, જયદીપભાઈ, કમલેશભાઈ, મિતેશભાઈ. નાનો છોકરો છે, આજ પહેલી વાર બેઠો પાડે વગાડવામાં. મેં તું વારો ફાવે તો વગાડે, સારું વગાડે નક્કી થયું. આ બધાને એક વાર તારના ગળાથી વધાવી દો. બહુ થઈ ગયું જીવનમાં, કંઈ કરવા જેવું છે જ નહીં. આ ભરતસિંહ ચૌહાણ છે, મારા ખાસ મિત્ર છે. જેમ રામસિંહભાઈ છે ને, શ્રીજી શું કહેવાય ને, રિસોર્ટ, એ હારી લઈને આવ્યો. ચાલો, એ અમારા ખાસ રાજપૂત છે, કાળિયા સભામાં આવે, 24 કલાક મારે આવ્યો હોય. હારે શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું? બાપુ ઉતરે, ઉતરો, લડો, પાડ્યો થઈ જા. દાખલા છે આવા, પાડ્યા થાવણા 4 માટે રાજપૂતોના. થઈ જાઓ, જાઓ. ખાસ મિત્ર છે મારા. આ મુદ્દો છે. હા, કારણ કે અમે ગઢવી છીએ, અમે કોઈ દી કોઈને મારી નહીં. અમારા દાખલા છે. ચાણ કોઈ દી કોઈને મારે એવો દાખલો ક્યાંય બન્યો નથી. ચાણ કોઈને ન મારે, એ લખી લો તમારે. કારણ કે ચાણ મારવા જરૂર નથી. ચાણ એક મરે ને, ખાલી એક ચાણ સામે વાર એમને મરી જાય. 100 જણા તો અમારે ખાલી મરવાની જરૂર છે. અમારે કોઈને મારવાની જરૂર નથી ઘટીઓને. એક ચાણ ખાલી એમ મરી જાય, સામે વાળા 100 એમાં મરી જાય, ગેરંટી આપું છું. પણ અમે મરશું નહીં. શું લેવા મરી ભાઈ? અમે અમારી મહેનતના પૈસા છે આ. અને કેવો મસ્ત ધંધો છે. આવો ધંધો તો મેં ક્યાંય જોયો નથી. હારામાં આવો ધંધો હોય તો આ 1 રૂપિયાનું મૂડી રોકાણ નથી અમારું. આમાં એક જોડી કપડા સાલ લઈને હા હેલા. કદાચ અહીંયા અમારા 2 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને 1 રૂપિયા અમને ન આપે તો અમારું જઈશું. નક્કી નથી કર્યા તો ખાલી વાત કરું તો માનું સાનિધ્ય છે. હા, નક્કી તમારું નક્કી ન રહે. નક્કી કરું ને તો હિસાબ આવે બધો ચોખ્ખો હિસાબ છે. આનંદ સિવાય કશું છે નહીં. પણ ભગવતીનું સાનિધ્ય છે. સમય એવો પલટી મારી ગયો છે, યુગ પલટી, એક પરિવર્તન થઈ ગયું છે યુગનું. તમે જોજો, હજી આગમને આ દાણ હું જોઈ રહ્યો છું અત્યારે દુનિયામાં. જે આગમને આ દાણા છે એ સાચા પડી રહ્યા છે. આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી શકી. સમયને પલટાવી નહીં શકી. સમયનો ચક્ર આપણે ફેરવી નહીં શકી પાછું.
એકદમ અદ્ભુત સમય હાલી રહ્યો છે. એમાંય ચારણોને ખાસ કરીને જો જીવાડતી હોય ઇજિતાબુ રાય તો મા ભગવતી સોનબાઈ છે, નાગબાઈ છે, આવડ છે, મોગલ છે. આપણે એના હશે જીવી સાહેબ. આપણે ઇજિતાબુ રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી માયને સોય આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે. આપણને એ જ જીવાડે. હે ગઢવી આમ કરી નાખજો, એમ કરી નાખજો, આમ ગાઈજો, આમ બોલજો. સાહેબ ગઢવીનું ઓળખ જ નથી તમને. અમે આયના નથી, ચારણ આયનો છે તે દુનિયામાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય 4 જ્ઞાતિ સમાજ છે. આખું વર્લ્ડ આવી જાય એમાં. માત્ર ચારણ નથી આવતું. અમારી 4 જ્ઞાતિ અલગ છે. યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ. આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી, પણ દેવીલોક આજ પહેલી વાર મેં જોયું આયા. અને દેવીલોક કહેવાય મા ભગવતીનું સાનિધ્ય. હે બેઠા પછી શાંતિ મળે. દેવીલોક એ અમે દેવીલોકમાંથી આવેલા છીએ. મુદ્દો છે અમારી મા સાથે આવ્યા છે. માથી ઉપર કોઈ છે ને મારી માટે. કારણ કે ભગવાને એકદી વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કલા કામના નથી. શિવને એવો વિચાર આવ્યો. કોણ કોણ કે આ પોઠિયો કંઈ કામ નથી, બેઠું બેઠું ખાય છે. બીજું નાગ પડ્યો પડ્યો ફોફાડ અમારે છે, એ કંઈ કામ નથી કરતો. ત્રીજું ભૂત રાડું પાડે આખા કૈલાસભાઈ, એ કંઈ કામ નથી કરતા. તો કોણ આવે? હે કાચબો. હા જો આને ખબર છે ચારણ છે એટલે કાચબો, એ કંઈ કામ નથી કરતો. અને 5મો કે ચારણ આપણો ગણ, એ કામ નથી કરતો. આને મારે સજા આપી છે. પેલા કાચબાને મોકલો નીચે. એવા ડૉક્ટરને ચીરે છે ને હાજો કરીને રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે, ડેટકા માથે. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. પોઠિયાને મોકલો, એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં, થકવાડી દીધો. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. નાગને મોકલો, મદારીએ કરીને એમાં પૂરી દીધો, નચાડ્યો. એને શાંતિ ભગવાને લેવા દીધી નહીં. ભૂતને મોકલા, મચના ધોવાડા એ પણ હાંકરું મારીને ભગાડી દીધા દુનિયાએ. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. છેલ્લે હોય તો આપણો ચારણ. અને કીધું શિવે, હે ગઢવી નીચે જાઓ. અને ગઢવીએ કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે બહુ દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ, આવું તો પ્લાન છે? શિવ કે કીધું એટલે જવાનું. તારે ચારણ કીધું હું એકલો ના જાઉં, મારી માને બોલાવો. માં આવે તો હું જાઉં ને આવી ભગવતી પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ ભેદ વિપ જંગ કેજ કુંડ લાઈ ગંઠ લામનો હરિન કંદ કામ કોદે દત અસુરકાલ મર્દની નમસ્તુ માતા હેંગડા નિર્મળા રંજની રક્તસિંહ આસની સાવધાન શંકરી કોઠાર ખડબ ખબરદાર કરદલન મહેશ્વરની શુંભ શુંભ રક્ત બીજ દેતે તેજ ગજની નમસ્તુ માતા હેંગડા નિર્મળાને આવી ભગવતી પ્રગટ થઈને કીધું કે બેટા જા. બાપ કહેશે તારે નીચે જવું પડશે, પણ એકલો નહીં જાઉં, તું હારે આવ્યું તું હું જાઉં. તેથી ભગવતી કીધું કે તું નીચે જા. એક નહીં પણ 9 લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ. જે રૂપમાં મને યાદ કરીશ એ રૂપમાં આવીને ભેરે સાહેબ મા ભગવતી ભેરે આવી છે આપણી. આ મુદ્દો છે. અને માએ કીધું કે હે ચારણ જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરજે, મારી પૂજા કરજે, મારું નામ લેજે, કોઈ તારા જીવનમાં વાંધો નહીં આવવા દઉં. જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી 1, ક્યાંક 3, ક્યાંક 4, ક્યાંક 5, ક્યાંક 7 આવી જગદમ એવું પ્રગટ થવા મનાની આપણા સમાજમાં. અને કાંઈક પરિવર્તન આવ્યું. ચારણે આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માથે અને બીજા સમાજના વખાણ કરવાનું શરૂ કર્યું. અને ભગવતી કહો ઓહો